જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો, લઈ તીર્થમાં ફર્યા, રામાનંદ મળ્યા, સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચા, રયાગઢ પૂરે, બે દેશ ગાદી કરી, અંતર ધ્યાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં ઉચરી, સંક્ષેપમાં ઉચરી. ખળબળ ગંજન જન ભય ભંજન ભગવંતા, જય જય સુખધામા નિર્મળ નામા, શ્રી ઘનશ્યામા શોભંતા. જય જય વૃષલાલા મૌક્તિક માલા, કૃષ્ણ કૃપાલા સુખકારી. જય નરતનો ધારી વિશ્વ વિહારી, અજય વિકારી અવતારી. જય જય મહારાજા ગરીબ નિવાજા, સંત સમાજા પદ સેવે. તવ ગુણયુરધારી શ્રુતિ આકારી, કીર્તિ ઉચારી અજ જેવે. આ અસુર પ્રમત્તા કાલિય દત્તા, ઇતિ નિજ સત્તા વિસ્તારી. જય નરતનુ ધારી વિશ્વ વિહારી, અજય વિકારી અવતારી. વળી શ્યામય મારો ભય સંહારો, વિનંતી ધારો નિજ ઉરમાં. કળયુગ બહુ વ્યાપ્યો, ધર્મ ઉથાપ્યો, અધર્મ વ્યાપ્યો પૂરપૂરમાં.
એ પીડાય મારી હરો મુરારી, હરિ તમારી બલિહારી. જય નરતનુ ધારી વિશ્વ વિહારી, અજ અવિકારી અવતારી. સૌથી રથ ફરીને ચરણ ધરીને શુદ્ધ કરીને સુખ આપો. અસુરોની ટોળી ક્ષિતિમાં ખોળી, રણમાં રોળી દુઃખ કાપો. શ્રુતિ માર્ગ બતાવો, જન સમજાવો, ધામ રચાવો મન ધારી. જય નરતનુ ધારી વિશ્વ વિહારી, અજ વિકારી અવતારી. આ સ્તુતિ શ્રી હરિલીલામૃતમાં લખાયેલી છે. અને ક્યારે આ સ્તુતિ દેવતાઓ કરે છે કે જ્યારે આસુરી મતીવાળા કાલીદત્તનો ઘનશ્યામ મહારાજ દ્રષ્ટિ માત્રે એનો નાશ કરે છે. વાત એમ હતી, પ્રગટ થયા રે પ્રભુ છપૈયા ગામ રે, પ્રગટ ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે. કૌશલ દેશમાં ધર્યો અવતાર રે. નોમયજવાળી રૂડો ચૈતર માસ રે. મુખડું શોભેયતી બાલુડે વેશ રે. સુંદર ભૂરા માથે નાના નાના કેશ રે. તેડાવો જોશીને પૂછાવો નામ રે. નામ ધર્યું રૂડું શ્રી ઘનશ્યામ રે.
રે. જ્યારે તાળી પાડવાની આવે ત્યારે આપણે તાળી પાડી જ છું, નહીતર પછી બમ્પ ઉપર ઊભા રહી રહીને પછી કરવું પડશે આમ. જ્યાં જ્યાં બમ્પ હશે ને ત્યાં પછી ઊભા રહીને આમ કરવું પડશે. એની કરતાં અત્યારે કથામાં પાડી લેવી તાળી. ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય સ્થાન બાળમંડળને જેને આવડતું હોય કે ગામનું નામ હાથ ઊંચો કરવાનો જેને આવડતું હોય ને. હા, હવે બધા લાઈટ થઈ. બસ સરસ, પૂછવું નથી. આપણે એમણે ગાયું ને છપૈયા. અહીંયા બેઠેલા કોઈએ છપૈયાના દર્શન કર્યા હોય જન્મસ્થાનના, તો એ લોકો હાથ ઊંચો કરે. સરસ સરસ સરસ. આપણે સંકલ્પ રાખવો કે એકાદી વખત જ્યારે ભગવાનની દયા થાય ત્યારે એક વખત છપૈયા દર્શન કરવા જવું. આપણા ઈષ્ટદેવનું જન્મસ્થાન, પ્રાગટ્ય સ્થાન, અને સરસ પાછું શિખરવદ મંદિર છે અને ઉતારા છે. અને હમણે જ 5 દિવસ પહેલાં જ માનનીય વડાપ્રધાન શ્રીએ દિલ્હીમાં બેઠા બેઠા રિમોટથી છપૈયા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. રેલવે સ્ટેશન હતું, યોગીજી મહારાજે કરાવરાયું હતું. નંદા સાહેબ ગુલજારીલાલ નંદાજીને કહીને એ સ્ટેશન કરાવરાયું હતું. પણ અત્યારે એનું વિકાસ કર્યો, મોટું કર્યું, સગવડતા વધારી. કારણ હવે આ સંપ્રદાય વિશ્વભરમાં વધતો જ જાય છે ને. યોગીજી મહારાજ તો વિદ્યાનગરમાં એવું બોલ્યા હતા 50 વર્ષ 60 વર્ષ પહેલા કે 500 વર્ષ જવા દો, 500 વર્ષ પછી દુનિયાનો એક દેશ એવો નહીં હોય કે જ્યાં સ્વામિનારાયણનું ભજન ન થતું હોય. અને બોલ્યા ત્યારે તો ક્યાંય નહોતું કશું જ. અત્યારે થઈ ગયું ને. પ્રમુખ સ્વામી મહારાજ 50 દેશમાં તો જઈ આવ્યા છે. અને હવે તો સત્સંગ વધતો જ જાય છે, વધતો જ જાય છે. મંદિરો થતા જાય છે. ગયા વર્ષે આ વટાણે અમે જર્મની પેરિસ હતા, તો પેરિસમાં અત્યારે શિખર મંદિર પાછું થાય છે આપણું. લંડનમાં તો હતું, હરિમંદિરો તો છે, પણ જો હવે બધે સંતો પછી રહે છે. સંતો વધતા જાય છે, કારણ કે આ બધામાંથી કોક તો થશે જ. કોઈને આમ ઈચ્છા ખરી આમ થવાની? આપણે અત્યારે જાહેરમાં હાથ નથી ઊંચા કરાવવા, કારણ કે આપણે આ પાસે આમ જોવે. હા, તું કે તે હાથ ઊંચો કર્યો તો સભામાં, એટલે હમણાં નહીં, પણ આપણે યાદ રાખવું કે મજા તો આમાં છે. ભગવાન ભજવાની મજા છે, આ લોકની મજા ને પરલોકની મજા. તો આ છપૈયામાં ભગવાન ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન એમનું પ્રાગટ્ય સ્થાન છે. એમના જન્મના 6ઠા દિવસે વિઘ્ન આવ્યું છે, કારણ કે આ લોક છે એવો કે દુઃખ તણો દરિયાવ મોટો, દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી. દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી. સાંભળિયાને શરણે જાતા જાશો યુગરી. સાંભળિયાને
અલ્યા માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી માણસનો. તું નવરો ન રહ્યો ઘર ધંધો કરી, હા નિર્લજ તું નવરો ન રહ્યો ઘર ધંધો કરી. માયા માયા કરતો મૂરખ ના બેઠો ઠરી, માયા માયા આ માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી માણસનો. દુઃખ તણો દરિયાઓ મોટો, આ લોક જ એવો છે. ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજે કહેલી આ વાત મુક્તાનંદ સ્વામીને કહી હતી કે દેવકી માતાને કાયમ માટે દુઃખ રહ્યું હતું. જે બાળકનો જન્મ આપે જેલમાં એને કંસ મારી નાખે. 8મું બાળક હતું. શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ્યા હતા હવે, પણ એમને પણ જન્મતાની સાથે જ વસુદેવજી લઈને નીકળી ગયા છે, ગોકુળ મૂકવા ગયા છે. એને પિતાએ જ ઉપાડ્યો જોને પરભારો, દેવકીજી તારો દીકરો રે. એને બાપુએ કાઢ્યો છે જોને ઘર બારો રે, દેવકીજી તારો દીકરો રે. કેરો મારો રે, દેવકીજી તારો દીકરો રે. તો કૃષ્ણ ભગવાનને જન્મતાની સાથે 11 વર્ષથી થતો એમને માતાનું મુખ જોવા ન મળ્યું, માતાને દીકરાનું મુખ જોવા નથી મળ્યું. ભગવાન રામ પ્રગટ્યા, યુવરાજ પદ આપવાનું હતું ત્યારે જવાનું થયું વનમાં. એવું તંત્ર થયું ને મંથરાએ કઈ માતાને એવું સમજાયું, તમને જ ખબર નથી, આખા ગામને ખબર છે. તમને અંધારામાં રાખીને આ બધું કર્યું છે. તમારા ઓલા વરદાન છે માગી લો ને ત્યારે કે શું માગવું, કે જો પછી મારી પાસે ખીજાવાનું નહીં, હું તો તારા સારા માટે કહું છું. નહીતર તારે તો હવે પછી કૌશલ્યા રાજમાતા થશે ને તારે દાસી થઈને રહેવાનું.
અને બધાને પોતાની સલામતીની બીક હોય જ છે. તો એવું બધું કર્યું. રાજા ઘરે આવ્યા, દશરથ મહારાજા, અને જે એમણે વરદાન માગી લીધા સાંભળીને દશરથ રાજા તો આમ ગલોટિયું ખાઈ ગયા. એટલું નહીં, વિનંતી કરી કે ભલે તારો ભરતજી ગાદીએ જોને આવે રે, વનનો દે મારા તું રામને રે. તારા મનમાં બીજું જે હોય તે માગી લેને રે, વનનો દે મારા તું રામને રે. કહેતો તને પાયે લાગુ, કહેતો હું પ્રાણ ત્યાગુ, ભિખારી બનીને ભીખ હું માગુ રે, વનનો દે મારા તું રામને રે. પણ રાજા દશરથ ઘણું વિનંતી કરી, પગમાં પડી ગયા, પણ માની નહીં. રાણી ને રાજા મર્યા કમોતે. ત્યાં તો ભગવાનને દુઃખ આવ્યા છે, તો આપણે કઈ વાડીના મૂળા? એક ભાઈ મન કે અક્ષરવાડીના મૂળા. તો આ લોક આવો છે. તો ભક્તિ માતાના કુટુંબી જ ભાઈ હતો આ કાળીભાઈ, પણ મતી એની આસુરી થઈ એટલે એને અસુર કહેવામાં આવ્યો. એને છઠ્ઠા દિવસે જ પ્રયત્ન કર્યો ઘનશ્યામ મહારાજને મારી નાખવા માટેનો. ગાજે જ્યાં ગગન ઘન, જવાસો સુકાય જાય, તરુવર તમામ તો ફાલીને ફેલાય છે. સૂરજની શોભા દેખી સૌને સંતોષ થાય, પણ ઘૂડ તો ઘણા ગભરાઈને ખૂણામાં ભરાય છે. અદેખાને ઉપદ્રવ કરે નહીં કોઈ તેને, તોય અદેખાનું શરીર સ્વભાવથી સુકાય છે. સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ, જેમ ફોસ્ફરસ સ્વભાવે બળી જાય છે. શું દેખાય છે ખબર નહીં, પણ એને મેલી વિદ્યા સિદ્ધ કરી છે. એ ભણ્યો હશે, કોઈ આર્ટ્સ ભણે છે, કોમર્સ, સાયન્સ, પણ આ આસુરી વિદ્યા ભણ્યો. અને એને આ કૃત્ય ઉત્પન્ન કરીને મારી નાખવા, પણ એમાં એ સફળ ન થયો. તો પણ પાછો બીજી વખત પ્રયત્ન કર્યો,
એના પત્નીએ તો ઘણોય સમજાયો તો કાલિદત્તને. મૂળ બન્યું તો એવું કે હવે ભગવાનને 3જું વર્ષ બેઠું હતું અને એમની બાબરી કર કરવાના હતા. એના માટે મોટું આયોજન થયું છે. ઘરમાં સગાવાળાને બોલાવવા, જમાડવા, આ બધું કરવાનું થયું. વદી 5મ જેઠની આવી, સગાવાલાને નાત તેડાવી. કુળ ગુરુને પણ પ્રીતે, ચૌલ કર્મ કરાવા સુરીતે. તમે તાળી પાડો તો એ કેમ ન પાડે? તો આ કાર્યક્રમ તો થઈ ગયો કરવાનો. એ થાય એ સીટ એવી છે, એમાં મન થાય થોડુંક સેટિંગ કરવાનું. ત્યાં આ સ્પીકરો રાડ પાડવા માંડે ને કોઈને પણ કંઈક વધારે કામ હોપો ને એટલે બધા રાડું જ પાડે. તો કર એટલે કે વાળ, બાળમું વાળા તો ઉતરાવ્યા છે. આપણો આ હિન્દુઓમાં 16 સંસ્કાર જે કહેવાય એમાંનો એક સંસ્કાર છે. છેક ગર્ભાધાનથી સંસ્કાર શરૂ થાય, છેલ્લો અગ્નિ સંસ્કાર, એ 16મો સંસ્કાર. તો આ સંસ્કાર કર કરવાનો બધાને તેડાવ્યા છે. પણ અહીંયા લખે છે કે મહેમાન આવ્યા એટલે ઘરધણી હોય એને તો ટેન્શન હોય, એને દોડાદોડી જ હોય. જો આ તો આપણે સામૂહિક પારાયણ છે, બાકી જો કોઈ એક વ્યક્તિએ પારાયણ બેસાડ્યું હોય તો એને તો ઊભા જ રહેવાનું હોય, બધાને બેસાડવાના હોય. કથા બેસાડે, આવે એને બધાને બેસાડે, એને ઊભા રહેવાનું. આપણા કાર્યકરને જો ને ત્યાં દરવાજે બેસવું પડે છે કે નહીં? કોઈક આવે એને આવો આવો પધારો. તો એમ ધર્મપિતા ભક્તિ માતા ભાઈ રામ પ્રતાપભાઈના લગ્ન થઈ ગયેલા છે. સુવાસિનીજી અને બીજા કોઈ સગાવાલા જે નજીકના હશે એ બધાએ આ સરભરામાં ભાગ લીધો હશે. પણ બન્યું એવું, ઘેર આવીને સૌને જમાડ્યા,